એક વાત કહું, સંબંધ એનાથી જોડાય છે જેનું પહેલા જન્મમાં કોઈ કનેક્શન હોય છે. નહીં તો દુનિયાની આટલી બધી ભીડમાં મને તું જ કેમ મળ્યો? એક સમય હતો જે બહુ જ ભારે હતો. એ સમયે તે મને સંભાળી. તું મળ્યો ત્યારે મને થોડો પણ વિચાર નહોતો કે તું તો લાઈફ પાર્ટનર બની જઈશ યાર. એક વ્યક્તિએ કહ્યું હતું કે 1000માંથી 10 વ્યક્તિના લવ મેરેજ ટકે છે. અને મને એમ હતું કે હું એટલી લકી નથી કે આ 10માં મારો નંબર આવશે. પણ તું લકી છે મારી માટે. આજે હું ગર્વથી કહી શકું છું કે યસ, એ 10માં હું અને તું પણ છીએ. આ પરફેક્ટ લવ છે ને. એકબીજાની આદત પડી ગઈ અને એ આદત પડ્યા પછી પણ પ્રેમ ઓછો નથી થયો. હું જ્યારે કહેતી ને યાર એ મને બહુ જ લવ કરે છે, મને ઘણા કહેતા હતા કે 9 દિવસ. આજે 2 વર્ષ થઈ ગયા. પ્રેમ તો વધતો જ જાય છે. તારી સાથેની ફિલિંગ્સ છે ને એ બહુ જ અલગ છે. કોઈ વ્યક્તિમાં મેં મારી માટે આટલો પ્રેમ નથી જોયો. ના મેં મારી માટે સ્ટેન્ડ લેતા જોયો, ના મારી માટે ઝઘડતા જોયો, ના ક્યારેય આટલું કેર, ના આટલું બધું દિલદાર. હું બિલીવ જ નથી કરતી લવમાં. તું મળ્યો ને ત્યારે બધું જ સમજાઈ ગયું. દિલ કો ક્યા હો રહા હૈ, જાને ક્યું ખો રહા હૈ, જાને ક્યા વાસ્તા હૈ તેરા મેરા. એવા સપના હતા જે તારા હોવાથી સરળતાથી પૂરા થઈ ગયા. અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું એન્ડ કરતી રહીશ, મારા જીવનની દરેકે દરેક પળમાં તું મારી સાથે હોય અને મારા છેલ્લા શ્વાસ સુધી તું હોય. હું તારા વગરની જિંદગી વિચારી પણ નથી શકતી. ક્યારેક વિચારવા બેસું ને તો એમ થાય કે હું કેટલી લકી છું કે મને તું મળ્યો. કારણ કે ઘણાના નસીબમાં તો એ પ્રેમ પણ નથી હોતો. મને તું જોઈએ. સવારે ઉઠતા આંખોની સામે તું જોઈએ. બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધી મને તું જોઈએ. મારા હસવાનું કારણ તું જોઈએ. મારા દરેક સારા ખરાબમાં તારો સાથ જોઈએ. મારા દુઃખમાં સમજવા માટે તું જોઈએ. મારા દરેક વિચારમાં તું જોઈએ. મારો ખભો બનેલો તું હોવો જોઈએ. મારા સપનામાં તું હોવો જોઈએ. મારી નીંદરમાં તું જોઈએ. મારા છેલ્લા શ્વાસ સુધી મને તું જોઈએ. હા, બસ મને તું જ જોઈએ. જાનસાર હૈ જાનસાર, તેરે પ્યાર પે મેરે યાર જાનસાર હૈ. આઈ નો ઘણી બધી એવી હેબિટ્સ છે મારી જે તને નથી ગમતી. એમાંથી એક કે તારા બધા જ કપડાં હું પહેરી લઉં છું. પણ શું કરીએ, આ તો આખી જિંદગીભર રહેવાનું છે. એક વાત કહું, જ્યારે મેં તને કહ્યું હતું ને પહેલી વાર, હું બધું જ એડજસ્ટ કરી લઈશ, તારી ફેમિલીને મારી સમજીશ, મમ્મી પપ્પાને પોતાના માનીશ, હું બધું જ સંભાળી લઈશ, તને ગમે એમ કરીશ, હું પોતાનું નહીં જોઉં. એકચ્યુઅલી બોલતા પહેલા મેં જરાય નહોતું વિચાર્યું. પછી મનમાં એમ થયું કે હું કરી શકીશ ખરી. પણ તે મને ક્યારે એવું ફીલ જ નથી થવા દીધું કે મારે ક્યાંક એડજસ્ટ કરવું પણ પડશે. એમ પણ જ્યારે પ્રેમ થાય ને બધું જાતે જ થવા લાગે છે. બિલકુલ નહોતું વિચાર્યું સંબંધ આટલો સાચવી લઈશ. થેન્ક યુ સો મચ બીઇંગ માય લાઈફ પાર્ટનર. થેન્ક યુ સો મચ આટલી સરસ ફેમિલી આપવા માટે, મને સ્ટ્રોંગ બનાવવા માટે, મારો હાથ પકડવા માટે, મારી પડખે ઊભા રહેવા માટે. હજી તો ઘણું બધું છે જે બોલીશ ને તો દિવસ પણ ઓછા પડશે. થેન્ક યુ સો મચ.